માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। તો આજે છે સોમવાર અને 26 તારીખ। તો રેડી થઈ ગયા છે લાઇબ્રેરી જવા માટે। દીવાબત્તી કરી, નાસ્તો કર્યો અને હવે જઈશું લાઇબ્રેરી। તો મિત્રો હવે થોડાક દિવસ બાકી છે, 20 દિવસ જેવા, ફિટ 20 દિવસ આજ ગણીએ તો બાકી છે। તો રિવિઝન ઉપર વધારે ભાર દેવાય મારું માનવું છે। નવા ટોપિક કરવા ના રહેવાય। હવે જે નથી આવડતું એને સાઈડમાં મૂકી દેવાય અને એવું લાગે છે કે ભાઈ આ એક્ઝામમાં પૂછાશે, આ એમપી છે, એવી વસ્તુને ગોખવાની શરૂઆત કરી દેવાય। કેમ કે ગોખશો તો જ તે હવે ભેગું થશે। અને એવું કંઈ હાઈ પેપર પૂછાવું નથી, થોડુંક લેવલવાળું પૂછાશે। બીએસઆઈ જેવું નહીં, હાવ તો એવું નહીં પૂછાય, પણ લેવલવાળું થોડુંક પૂછાશે। તો એવી રીતે રિવિઝન કરવાનું સ્ટાર્ટ કરી દેજો। અને ફાસ્ટ રિવિઝન કરવું હોય તો નીચે આપણી ટેલિગ્રામ ચેનલ આપેલી છે, એની અંદર તમને બધી શોર્ટ નોટ મળી જશે। અને સાયન્સની કોઈને બુક લેવી હોય, 130 પેજ છે ને 30 રૂપિયા પ્રાઇસ છે। તો નીચે આપણો નંબર આપેલો છે, તમે એમાં મેસેજ કરીને આપણને જણાવી શકો છો। તો કંઈ નહીં, જઈએ આપણે લાઇબ્રેરી અને જોજો આખો વિડીયો। લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો જો ગમે તો। તો સારું, જઈએ। તો કાલે અહીંયા થોડીક વાવાઝોડાની અસર હતી, થોડી વાર, અત્યારે 15-20 મિનિટ ભીં પાડી દીધી બધાને ઘડી। તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે લાઇબ્રેરી। ફાઇનલી ગરમી થઈ ગઈ, જોરદાર તડકા પડે છે, સવાર ગરમી થઈ જાય। તો કરીએ મિત્રો ચાલો ગણિતથી આપણે આજનું કામ। તો ગણિતમાં આપણે રિવિઝનનું કામ ચાલુ છે ઘણા ટાઈમથી, છેલ્લા અઠવાડિયાથી। તો એમાં આપણે પહોંચ્યા છીએ તો થઈ ગયું હતું લગભગ ભાગીદારી બાકી છે, ટકાવારી કરું છું લાઈફમાં, ચક્રવૃદ્ધિ વ્યાજ, ચાલુ વ્યાજ। તો આ તો થઈ ગયું હતું લગભગ ચક્રવૃદ્ધિ વ્યાજ। હા, તો મિત્રો ગુણોત્તર અને પ્રમાણ કરવાનું છે। ગુણોત્તર અને પ્રમાણ બાકી છે, મોટું ચેપ્ટર છે, વાર લાગે એવું છે। કરીએ ચાલો। તો મિત્રો ગુણોત્તર અને પ્રમાણ બતાવ્યું, એની પછી આપણે મિશ્રણ ભાગીદારી બતાવી દીધું છે। તો જોઈ શકો છો તમે, આપણે આ 1, 2, 3 ચેપ્ટર ઉપર દીધા છે। મિશ્રણ કર્યું, એની પહેલાં ભાગીદારી કર્યું, એની પહેલાં આપણે ગુણોત્તર અને પ્રમાણ બતાવ્યું। તો સવારનું આપણું સેશન બહુ મસ્ત ગયું છે, મેથ્સનું ખાલી। તો ગુણોત્તર પ્રમાણ આપણે વ્યવસ્થિત રીતે બતાવ્યું, પછી મિશ્રણ બતાવ્યું, પછી ભાગીદારી બતાવ્યું। તો આ 3 ચેપ્ટર આપણે વ્યવસ્થિત રીતે પૂરા કર્યા છે ગણિતમાં। તો મિત્રો આજનું ગણિતનું કામ આપણે કરીએ છીએ અહીંયા પૂરું। તો હવે આપણે આગળ કરવાનું છે બંધારણ। તો મિત્રો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, તો એનું પણ આપણે રિવિઝન ચાલુ છે। થઈ તો ગયું છે બધું, પણ આપણે ઘણા ટાઈમથી રિવિઝન કરીએ છીએ। તો મૂળભૂત અધિકારો આજે આપણે કરવાના છે। બહુ મોટું ચેપ્ટર છે મૂળભૂત અધિકારનું, તો એ પતાવવાનું છે। તો ચાલુ કરીએ આપણે મૂળભૂત અધિકારોથી। થોડુંક લાંબુ પડવાનું છે, 12 વાગીને છે, 12:30 થઈ જાય છે, જમવાનો ટાઈમ થઈ જાય, પણ કાંઈ વાંધો નહીં, કરી દઈએ ચાલુ। પણ એ પહેલાં આપણે જ્યાં લખેલું છે બધું આગળના ચેપ્ટરનું, એકવાર વાંચી લઈએ એટલે ઝડપથી રિવિઝન થઈ જાય અને કરીએ ચાલુ। તો
તો મિત્રો ફાઇનલી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોએ પૂગ્યા છીએ. મૂળભૂત માળખું અને મૂળભૂત અધિકારો. બહુ મોટું ચેપ્ટર હતું મૂળભૂત અધિકારો મિત્રો, બહુ વાર લાગી. સમથિંગ 2 કલાક જેવું થયું આપણે પૂરું કરતાં. તો કે રિવિઝન કરવાનું હતું એટલે વાંધો નહીં, નકર તો વધારે ટાઈમ લાગી જાય. કેમ કે બધા અનુચ્છેદો યાદ રાખવાના, આ તે ઘણું વધી જાય, સુધારા યાદ રાખવાનું, એટલે વાર લાગે. યાદ રહે, સેટિસ્ફેક્શન ન થાય ત્યાં સુધી બેન તો ન કરે. તો કર્યું આ સાથે બંધારણનું કામ પૂરું મિત્રો. તો હવે આપણને લાગી છે ભૂખ, તો હવે આપણે દઈશું મિત્રો જમવા. જોઈ શકો છો બધા આવી ગયા છે મારા દીકરા જમવા. તો કાંઈ નહીં, આપણે પણ ભાગીએ જમવા તરફ. તો વિશ્વજીતભાઈ નવી સ્કોર્પિયો ગાડી લઈને આવ્યા છે, તો બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો. પેંડા પેંડા ખવડાવો તમે, નવી ગાડી લેવા. હે પેંડા પેંડા લેમ્બોર્ગિની રેવન્યુ તલાટી વિશે 2 શબ્દો કહેજો કે વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયારી કરવી. અને કોન્સ્ટેબલને 20 દિવસ બાકી છે, તમારું શું કેવું છે? શું કરાય હવે રિવિઝન કરાય અને કરંટ વસાય. અને બીજું તમે કાંઈ તમારા અનુભવ ઉપર લીક કે પેપરમાં કેવી રીતે તમે 15-20-25 એક્ઝામ દીધી છે એના ઉપર 2 શબ્દો કહેશો કે હવે પેપરો કેવી રીતે લખી શકાય, કે પેપરમાં પ્રેશર આવે હેન્ડલ કેમ કરાય. વગેરે પેપર માટે તૈયાર રહેવાનું એવું છે. ગમે એવું આવે પણ આ પેપર ખબર છે હેલું પૂછવાના છે, ત્યાં અમારી મેં પડી જાય છે, હેલું પૂછવાના છે, એ અમને ખબર છે. બધી એમમાં આ વખતે બધી એમમાં જ રહી જવાના છે, હેલું પૂછવાના છે. પેપર ગમે હેલું પૂછે તો સાવધાન થઈ જવાનું, ભાઈ ભૂલ ન થવી જોઈએ. અઘરું પૂછે તો કઈ રીતે આપણે ટેકલ કરવું એ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ ઓકે. તો હું મિત્રો અટેમ્પ તો મોસ્ટ વધારે જ કરવાના ગમે એવું હોય. શું સમજ્યા કે ભાઈ સહેલો પેપર પૂછાય તો બહુ ઉત્સાહમાં નહીં આવી જવાનું, જેમ કે હું આવી ગયો હતો એટલે પ્રશ્નો ઉતાવળમાં વાંચવા જાય એમાં ભૂલ થઈ જાય છે. પાછળ લખ્યું હોય કે કયું નથી તો આપણે છે કરીને પ્રશ્નનો જવાબ આપી દઈશું. હા, એ જોવાનું ખાસ, બધી વસ્તુ જોવાની. હા, એમ કે આવી તક 2-3 વર્ષે એક વખત આવતી હોય છે. હા, એમ 2-3 વર્ષે હવે કોન્સ્ટેબલ એકવાર આવશે. આ ભાઈનો અનુભવ છે. આ ઘણા ટાઈમથી મતલબ ઘણા મારી જેવા બુદ્ધિ જાય છે, પણ આ એમ તો મિત્રો અહીં નવું ભવન ખુલી ગયું છે, આરોગ્ય સમીક્ષા કેન્દ્ર. તો મિત્રો આપણે આવી ગયા છે જમીને. પાછો જમવાનો વિડીયો બનાવતા ભૂલી ગયા, દરરોજ ભૂલાઈ જાય છે, ના પહોંચીએ ને યાદ જ નથી રહેતું, કેમ કે ટ્રાફિક જ જેવડું હોય ને. તો કંઈ નહીં, કરીએ ચાલો. આપણે વાંચવાનું સવારે કર્યું હતું આપણે બંધારણનું કામ, તો એમાં જે આપણે વનલાઇનર છે એના જે ટોપિક કર્યા હતા એના વનલાઇનર જે કરવાના છે એ આપણે કરીએ ચાલુ. તો આમુખથી બાકી છે, તો કરીએ ચાલો આપણે બંધારણના આમુખથી. તો મિત્રો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતે આપણે પહોંચ્યા થઈએ. જે સવારે જેટલા ટોપિક કર્યા હતા એના વનલાઇનર આપણે વાંચી લીધા છે, વ્યવસ્થિત રીતે ગોખી લીધા છે. મૂળભૂત અધિકારો કર્યા, નાગરિકતા વિશેનો ટોપિક કર્યો, રાજ્યોનું પુનર્ગઠન, સંઘનીતિનું રાજ્ય ક્ષેત્ર અને આમુખ. તો એટલા ટોપિક આપણે ફાઇનલી બંધારણના ઓનલાઇનરમાં બતાવ્યા છે. આ નંબરમાં કોલ ન કરતા, ઉપર લખો, એમાં પાછો કોઈ આપણો નથી એટલે. તો કરીએ આ બીજું કામ ચાલુ. તો મિત્રો સાયન્સનું કામ કરવાનું છે ચાલુ. આપણે વિજ્ઞાનની આ PDF છે આપણી પાસે, તો મસ્ત છે. સિલેબસ વાઇઝ બધા ટોપિક આમાં આપેલા છે, એટલે આપણે લખેલા છે. તો કોઈ મિત્રોને લેવી હોય તો મેસેજ કરી શકો છો. 30 રૂપિયામાં આપણે આપીએ છીએ આને. તો મોટા ભાગનું થઈ ગયું છે ને અહીંયા પૂગ્યા છીએ આપણે. હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું, ચક્રવાત, હવામાન અને આબોહવા, હવાનું પ્રદૂષણ, અહીંથી આપણે કરવાનું છે આજનું કામ ચાલુ. તો કરીએ મિત્રો ચાલુ. તો મિત્રો જોઈ શકો છો તમે, આપણે 15મા ટોપિકે પગી ગયા. 5 ટોપિક આપણે અત્યારે કર્યા છે પૂરા, અને આ સાથે સાયન્સનું કામ પૂરું મિત્રો. જોઈ શકો છો, કોઈને લેવી હોય તો કહેજો, મસ્ત છે એકદમ. ટૂંકમાં 130 પેજ છે, પણ હેન્ડ રાઇટિંગમાં 130 પેજના અડધા કરી લેવાના, એટલા બધા હોય નહીં એટલા માટે. તો કર્યું પૂરું સાયન્સનું કામ. જોઈ શકો છો, મસ્ત બુક છે, મસ્ત મજા આવે એવી રીતે લખવામાં, વાંચવામાં. તો મિત્રો કરંટ અફેરનું કામ કરવાનું છે ચાલુ આપણે, કેમ કે કાલે આપણે કરંટ અફેરની ટેસ્ટ છે એટલા માટે. તો કલા અને વારસાના કરંટે આપણે પહોંચ્યા થઈએ, તો ત્યાંથી મિત્રો કરવાનું છે ચાલુ આપણે. તો કરીએ ચાલુ કલા અને વારસાના કરંટથી.
તો મિત્રો ફાઇનલી આપણે આજનું કરંટનું કામ અહીંયા પતાવ્યું છે. જોઈ શકો છો મોટાભાગનું કરંટ આપણે ઉપાડી લીધું છે. કાલ બપોર સુધીમાં પૂરું કરી દઈશું અને બપોર પછી ટેસ્ટ આપી દઈશું આપણે કરંટની. તો પતાવી દીધું છે કાલનું. આજનું કામ થોડુંક બાકી થઈ, કાલ સવારે ઉપાડી લઈશું પછી ટેસ્ટ આપી દઈશું. તો આ સાથે જ કરંટનું બધું કામ આપણે પતાવી દીધું છે. તો મિત્રો આપણી પાસે કલ્સરે જે ટેસ્ટ આપી છે એનું ડિટેલ સોલ્યુશન આવી ગયું છે. તો કરી નાખીએ આપણે એકવાર સોલ્વ એને, એટલે એ આડેલી રાતો કામ પતે તો કરી નાખીએ સોલ્વ. તો મિત્રો આપણે સોલ્વ કરી નાખી છે, પણ આપણે જોયું કે ભારતના વારસામાંથી જેટલું પૂછવાનું હતું ને એ આપણે મોટાભાગનું ખોટું પડ્યું. એટલે મારે ભારતના વારસા પર કામ કરવાનું બાકી છે. ગુજરાતના વારસા તો મોટાભાગનું સારું પડ્યું છે, તો ભારતના વારસાનું મોટાભાગનું ખોટું પડ્યું છે. તો મિત્રો થાકી ગયા છીએ, હવે કંટાળી ગયા છીએ, તો ખાઈ આવીએ. તો મિત્રો જમીન આવી ગયા છીએ. બહુ ગરમી છે, અહીંયા આવી હતી એસીમાં આવી હતી, મજા આવે થોડીક. તો ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા આપણે અત્યારે કરવાનું છે, તો કરી દઈએ મિત્રો ચાલુ. ટાઈમપાસ કર્યા વગરના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતથી અત્યારે ચાલુ કરવાનું છે, તો કરી દઈએ જલ્દી ચાલુ. તો મિત્રો આપણે અહીંયા સુધી પતાવ્યું. બંધારણની સુધારાનો ટોપિક અત્યારે કરી નાખ્યો છે, જે બહુ ટાઈમ ખાઈ ગયો આપણો, કેમ કે બધા સુધારા યાદ રાખવા પડે, એટલે એમાં બહુ મોટા ભાગનો ટાઈમ વયો ગયો બંધારણની સુધારામાં. એની પહેલાં કર્યું આપણે મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો મિત્રો આ સાથે જ આપણે બંધારણનું કામ આજનું અહીંયા રાતનું પૂરું કરીએ છીએ. તો કરીએ પૂરું. તો મિત્રો હવે લેવાનું છે આપણે ગુજરાતી ગ્રામર નહીં, પણ સામાન્ય વિજ્ઞાન. તો સામાન્ય વિજ્ઞાનમાં હેતુલક્ષી પ્રશ્નો છે બધા વન લાઇનર. તો રસાયણ વિજ્ઞાનના વન લાઇનર ચાલુ કરવાના છે આપણે, તો કરીએ ચાલુ. તો મિત્રો આપણે વહેલા ભાગ્યા છે રૂમે. મોડું હે ભાઈ ઉઠાઈ જશે હવે, ક્યાં ના આવે દાદા. હવે ઉઠાઈ જાય નહીં, પછી હવે બોલતું છે.